કમલેશભાઈ નામ છે મારું અને અમે બોટાદ જિલ્લામાંથી દરેક ઉમેદવારો જે છે એ આવ્યા છીએ આજે 2/8/2024ના દિવસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ લેવાની છે એ પરીક્ષા જે રિઝલ્ટ મૂક્યું છે એ અન્યાયી છે. બીજું કે એમાં જે માર્ક છે માર્ક રજૂ કર્યા છે એમાં પણ નોર્મલાઇઝેશન સાથે ખરેખર માર્ક હોવા જોઈએ. સરકારે અગાઉ પણ ઘણી વખત પેપર ફોડ્યા છે અને એ પેપર ફોડવાથી એમને થયું પારદર્શકતા જળવાઈ જશે, પરંતુ પારદર્શકતાના નામે મીંડું છે. CBRT દ્વારા એક્ઝામ લેવાય છે. જે CBRT છે એ પ્રાઇવેટ કંપની છે, જે સરકારનું જે બ્યુરોક્રેસી છે તેનું માનતા નથી અને એ રીતે આ લોકો આયોજન કરે છે. બીજું કે અન્યાયી જે નોર્મલાઇઝેશન છે એની સાથે માર્ક લિસ્ટ મૂક્યું નથી. એ અમારો મેઇન પ્રશ્ન છે. CBRT રદ કરવામાં આવે. દરેક વ્યક્તિને CCEની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય દરેકને અન્યાય થવાનો. અને બીજું કે ટેટના ઉમેદવારો 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છે, ઢસડાય છે દેશનું ભાવિ. સારું કંઈ ખબર નથી શું હવે આવું મગજ વગરના ઉપર બેહાર દીધા છે. કાંઈક તો સમજો. સંવેદનશીલ સરકાર. શું સંવેદનશીલ સરકાર? કશું જ નથી ભાઈ. સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ઢસડાય? એ ટેટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ ફોરેસ્ટના વાળા. હવે ફોરેસ્ટવાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ. પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનો રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ગાંધીજીના માર્ગે અત્યારે છીએ, પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું. આટલે અમારું કહેવું છે.